છોકરી છે કોઈ 12-13 વર્ષની અને એ કિશોર અવસ્થામાં જઈ રહી છે. ત્યાં કોઈ એક સ્ત્રી ઊભી હોય, એની છાતીની બાજુ જોતી હોય, એના નિતંબોની બાજુ જોતી હોય અને વિચારે છે કે આ મસ્ત મોટી થઈ રહી છે, આને કોઈ તકલીફ નથી પડવાની, આને બહુ જ મસ્ત ઘરવાળો મળી જશે, પૈસાવાળો. મતલબ સમજો છો તમે? હવે આને કશું જ કરવાની જરૂરત નથી. શરીર જ એવું નીકળી રહ્યું છે કે આને બધું જ સારું સારું મળી જશે, આની જિંદગી મસ્ત ચાલશે. આ છે આપણો લોકધર્મ. હવે આ છોકરી પોતાની જિંદગી કેમની જીવશે એ હું બતાવું છું. તે પોતાના આકર્ષણનું પાપ લઈને આખી જિંદગી જીવશે. એનું શરીર જ પોતાનું નરક બનશે. હવે એને કોઈ પણ જોશે તો શરીરના માધ્યમથી જ જોશે. જિંદગીનો બહુ મોટો સમય પોતાની ખૂબસૂરતી પાછળ ના વિતાવશો. જીવનનો કેટલો મોટો સમય આપણે એવી રીતે જીવીએ છીએ કે હું કેવી દેખાઉં છું, અને જો કોઈ પણ તમારું શરીર જોઈને તમારી ખૂબસૂરતી, સુંદરતા માપતા હોય, એવા લોકો તમારા યોગ્ય નથી, બિલકુલ નથી. કોની આસપાસ આવી સ્ત્રીઓ રહે છે? પ્લીઝ કોમેન્ટ કરજો.